આપણી વચ્ચે છે દિવ્યાબેન હિતેન લીંબાણી, જે પોતે સિવિલ એન્જિનિયર છે. જોરદાર તાળીઓ થવી જોઈએ. એક મુછાળા ફિલ્ડમાં ઊભા છે, સિવિલ એન્જિનિયર છે પોતે અને ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે, જે મુંબઈ અંધેરી ખાતેથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. અને એમનું જે કચ્છમાં વતન છે એ મથલ છે અને 2 વર્ષથી તેઓ સાઉન્ડ હિલિંગનું કાર્ય કરી રહ્યા છે. વાઇબ્રેશન અને પ્રાણ ચિકિત્સાના તે નિષ્ણાંત છે. એમના ગુરુજી ડૉક્ટર પ્રેમજીભાઈ નિર્મલ, જે થાણા સ્થિત છે, અને ગુરુજી શ્રી નારાયણ બાપા સ્વામી, જે ભરૂચ સ્થિત છે. એમની પાસેથી એમણે ખૂબ આ સાધના સાધ્ય કરી છે. તો ચલો આપણે સાઉન્ડ હિલિંગ શું હોય અને એ કઈ રીતે આપણી લાઈફમાં ચેન્જીસ લઈ આવી શકે છે એ વિશે વધુ માહિતી દિવ્યાબેન પાસે લઈએ. ફરી એકવાર આપણા તાળીઓનો ગડગડાટ દિવ્યાબેનને પ્રોત્સાહિત કરશે. આપનો આભાર. સૌને જય શ્રી કૃષ્ણ. અને નાદ યોગ સાધના કે આપણા ઋષિમુનિએ આને નાદ યોગ સાધના કરીને કીધું છે, બટ વેનિશ થયું. પછી એને સાઉન્ડ હિલિંગ તરીકે પછી આ વધારે પડતી પ્રેક્ટિસ હિમાલયમાં થાય, ટિબેટ બાજુને એમ, તો પછી એનું નામ પડ્યું હિમાલયન સાઉન્ડ હિલિંગ. એમ કરતાં અસલમાં તો એનું બેઝ તો આપણા ઋષિમુનિએ પહેલેથી જ કરી નાખ્યું હતું. એને નાદયોગ સાધના જ કહેતા. સૃષ્ટિનું નિર્માણ એક નાદથી થયું છે અને નાદ પછી ધીમે ધીમે આપણું બ્રહ્માંડ વિકસિત થયું. તો આ બેસિકલી આપણા રૂટ્સ આપણા ઋષિ સત્તાએ જ નાખ્યું છે. અને ઓમ કે આપણા ઋષિમુનિ આના પાછળ પહેલેથી રિસર્ચ કરી, પછી ધીમે એ લોકોએ ટેમ્પલ બેલ, જેટલી મોટી ટેમ્પલ બેલ, રાજા મહારાજાને બધા સાઉન્ડ હિલિંગને જ ઓલું કરતા. બેસિકલી ટેમ્પલ બેલ્સ લો, મંજીરા લો, ભજન કીર્તન, સાઉન્ડ એટલે એક નાદ, અને જે લેહમાં લઈ જાય આપણા સોલને એને કહેવાય સાઉન્ડ હિલિંગ. સાઉન્ડ હિલિંગ તો પહેલેથી આપણે પ્રેક્ટિસ કરી રહ્યા ને મીન્સ ભજન કીર્તન તો બધા કરી જ રહ્યા, બટ અવેરનેસ નહોતું કે આને સાઉન્ડ હિલિંગ કહેવાય. એટલે બેસિકલી આ આપણા ઋષિ પરંપરાથી જ ચાલુ છે. અને આપણે આ અવેરનેસ સાથે આપણે જ્યારે આ વસ્તુને લેશું તો આપણા રોમમાં એની અવતરત થતું હોય. જેમ આપણે વિચારી કે સાઉન્ડ કાનથી જોતો હોય, પર કાન આપણા સાઉન્ડ સ્કિનથી બી ટ્રાવેલ કરતું હોય. તો આ એક ચક્રને એક બાઉલ્સ હોય ને એની ફ્રિકવન્સી હોય ને એના નોટ્સ હોય. આ સાયન્ટિસ્ટ હે આપણું, બટ સાયન્ટિસ્ટ લોકોએ આના પાછળ રિસર્ચ કર્યું, એની ફ્રિકવન્સી નક્કી કરી અને એના નોટ્સ તૈયાર કર્યા. નોટ્સ એટલે જેમ આપણું મૂલાધારને ડી નોટ કે સી નોટ કે CDE એવી રીતનો નોટ્સ હોય. અને એના હિસાબે એ લોકોએ ફ્રિકવન્સી નક્કી કરી કે આ બીમારીને આ ફ્રિકવન્સીના હિસાબે સાઉન્ડ ટ્રાવેલ કરીને જાય એટલે એ હીલ થતું હોય એ ફ્રિકવન્સી પર. એ ફ્રિકવન્સીને કેવી રીતના આપણે ઓલું કરાય, તો એવી રીતના ગુરુજીએ પેટન્ટ કર્યું ને એને રિસર્ચ કરીને આવા પાઇપ્સ બનાવ્યા. આ અલગ ફ્રિકવન્સીના, આ તો કાંઈ જ નથી. આવાના 200 ફ્રિકવન્સી અને આવા 200 પાઇપ છે. તમારે કંઈ પણ બીમારી આના થ્રુ હીલ કરે. આપણે ખાલી એમ જ છે કે સાઉન્ડ તે શું થતું હોય, સાઉન્ડ તે ઘણી બધી વસ્તુ થતું હોય, સાઉન્ડ તે તમારું મેડિટેશન થતું હોય, સાઉન્ડ તે તમે લોકો તમારી હિલિંગ પ્રોસેસ થતી હોય. તો હું મને પહેલો ડેમો જ બતાવી દઉં તમને. સાઉન્ડમાં એને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવતા હોય, જેમ મેં તમને કીધું ટેમ્પલ બેલ્સ આવે, એવી રીતના મંજીરાને એ તો હોય, પણ સાથે ચાઇમ્સ આવે, ફોક્સ આવે, પછી એવે થાઈ ઝાયલોફોન આવે, પછી આજે આને સિંગિંગ બોલ્સ કહેવાય ને અને હેન્ડ બીટન બોલ્સ કહેવાય. તો આ કોપર બ્રાઉન્સને એનાથી એક પ્રોપોર્શન તે બનતું હોય ને આ એલ્યુમિનિયમ તે બનતું હોય ને આ બનાવવાના અલગ ટેકનિશિયન્સ હોય. અને પછી એની જે ફ્રિકવન્સી ને એ બધું હોય એ લેબમાં ટેસ્ટ થતું હોય. અગર સમજો કે ક્યાંક ફ્રિકવન્સી ઉપર નીચે થઈ જાય તો બી એની અસર જે સારી થવી ખપે એ ઊંધી અસર બી થતી હોય. એટલે એકવાર એને લેબ ટેસ્ટ કરાવીને પર્ટિક્યુલર આપણે એમ થતું હોય કે આ ફ્રિકવન્સીના એકોર્ડિંગ આ હવે પ્રોપર પછી જ આપણે એને હિલિંગ તરીકે આપી શકીએ. તો એનું એને લેબ ટેસ્ટ એને અમારો ગુરુદેવ જ કરે છે. તો આને એને સિંગિંગ બોલ્સ કહેવાય. એને આ મેલેટથી યુઝ કરાય.
આ જે ફ્રિકવન્સી હતી 426.9 હર્ટ્સની ફ્રિકવન્સી હતી ને વિટામિન ડી, આ અગર તમે રેગ્યુલર 5 મિનિટ્સ આટલું તમે સાંભળો ને તો તમારું વિટામિન ડી નોર્મલ થઈ જાય. એનું એક્સપેરિમેન્ટ મેં મારા દીકરા પાછળ કર્યું તો એનું વિટામિન ડી ખરેખર વધી ગયું. આ એક એક ચક્રના બાઉલ છે જેમ એને આપણી એનર્જીને ઉદગમી હોવી જોઈએ ફ્રોમ મૂલાધાર ટુ સહસ્ત્ર. તો આનામાં એને પહેલું મૂલાધાર ચક્ર તે તમારી એનર્જી અપલિફ્ટ કરે. એટલે આ સાઉન્ડ મેડિટેશન તમારા એક એક ચક્રને બેલેન્સ કરતું હોય ને તમારી જે સ્થિતિ એને ઉદગમી કરી નાખે, અપરની તરફ જ તમને લઈ જાય. એનામાં તમને ખાલી એક પીસ ઓફ માઇન્ડ અને આંખ બંધ કરીને બેસવાનું કામ તો એ સાઉન્ડ એનું કરતું જ હોય. તો આ જે એને મૂલાધાર ચક્ર તે એનર્જી તમારી ઉપરની તરફ જાય. આ મૂલાધાર છે. સ્વાદિષ્ટાન. એકવાર તમારું આખું બોડી બેલેન્સ થઈ જાય ને તો પછી તમારી ઓટોમેટિક નિર્વિચારની સ્થિતિ આવી જ જાય. નિર્વિચાર સ્થિતિમાં કાંઈ જ ન હોય, જ્યાં મન અને પ્રાણ એક થતું હોય એટલે ત્યાં તમારું આપોઆપ નિર્વિચાર સ્થિતિ આવી જ જાય. અગર આપણે એને ગરબા અગર તમે ટીવીમાં જોશો તો તમને વાઇબ્રેશન્સની ફીલ થાય, તમને ખાલી સાઉન્ડ મળશે. બટ તમે જે લાઈવ વગર ગરબા કરો તો તમને એના વાઇબ્રેશન્સ બી આવે. ઓર્કેસ્ટ્રા ક્યાં બી વાગતું હોય, ડીજે વાગતું હોય તો એના વાઇબ્રેશન્સ બી હોય અને એ તમારા એક એક સેલ તમને ઓલું કરે. ને એ જ વસ્તુ તમે એને ઓફલાઈન જુઓ, ટીવી ઓનલાઈન જુઓ તો તમને ખાલી સાઉન્ડ ટ્રાવેલ થાય. આ બધી વસ્તુ વાઇબ્રેશન્સથી થતી હોય. આપણા પ્રકૃતિ 3 વસ્તુ, પ્રાણ, ફ્રિકવન્સી ને વાઇબ્રેશન્સ, આ 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું અગર પ્રાણ તમને ફીલ કરો, બિકોઝ આપણે જે જોઈ રહ્યા એ પ્રાણ તે જ જોઈ રહ્યા, પ્રાણ હે એટલે આપણે હઈ. તો એ વસ્તુ જ્યારે અવેરનેસ આવી જાય કે આ જે મારી આંગળી બી આ થઈ એ મને પ્રાણે કરાયું. અગર મારે અહીંયા પ્રાણ ના હોત તો મારી આંગળી આમ જ હોય કે આમ જ હોત. પ્રાણ હે એટલે હું મુવમેન્ટ કરી શકું. અગર તમે એ અવેરનેસ તમારી આવી જાય તો અલ્ટિમેટલી એ બી ધ્યાનની જ અવસ્થા કહેવાય. એક જગ્યા બેસીને આપણે હરેક હાલતે ચાલતે અગર તમે એ પ્રોસેસને તમે એવી રીતના પકડીને ચાલો કે ના આ મને રોટલી બનાવવાનું બી ધ્યાન હે. હાલતે ડેલી રૂટીનમાં જે બી કામ કરો રે અગર તમે ધ્યાનથી કરો તો એ ધ્યાન હે. અને સમજો કે તમારું ધ્યાન બીજી જગ્યાએ થઈ જાય તો રોટલી એ બળી જાય ક્યાંક બી ઓલું થઈ જાય. એટલે જે બી છે એ ધ્યાનની જ પ્રોસેસ, અને જ્યાં ધ્યાન એટલે ત્યાં મન અને ચિત્ત એક થતું હોય, પ્રાણ એક થતો હોય. ડીપ બ્રિધિંગ કરતા હો આમ, અને ક્યાં આપણે એને ફાસ્ટ બ્રિધિંગ થતી હોય તો જ્યાં ડીપ બ્રિધિંગ કરતા હોય એમ બ્રિધિંગ ઉપર આપણે અવેરનેસ હોય તો એ કામ આપણું સારું થતું હોય. અને જ્યાં આપણી બ્રિધિંગ પેટર્ન જ રોંગ થઈ જાય તો એ કામ ઓલું ના થાય. એટલે અલ્ટિમેટલી આ બધું સાયન્સ અને આપણા ઋષિમુનિ એટલે તો પ્રાણાયામની ઓલું કર્યું, લોમ વિલોમ પ્રાણાયામ, કેટલા બધા પ્રાણાયામના બી જે હે એ રિસર્ચ તો આપણા ઋષિમુનિ ઓલરેડી કરી, આપણે ખાલી એના પાછળ સ્ટડી કરવી હે ને એ ઇમ્પ્લિમેન્ટલી કરાવવું. આપણા આ લાઈફમાં જેટલું આપણે લઈ શકીએ નોલેજ એ બહુ સહી છે. હવે હમણાં જે સંસ્કૃતનું ડિકોડ કર્યું એક પ્રોફેસરે પીએચડી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હમણાં એટલે સંસ્કૃતને બારે એટલું ઇમ્પોર્ટન્સ આપેલા કે આપણે એમ થાય કે યાર એટલું કેવી રીતના આપની જે વસ્તુની કદર નથી ને બહારવાળા એની કદર કરેલા. તો જેટલું આ ટાર્ગેટ એ કે રિસર્ચ કરો, ઘણું બધું વસ્તુ આપણા ઋષિમુનિ એટલું બધું કરીને ગયા કે ઓછું પડશે, આપણે ટાઈમ ઓછો પડશે, પણ એટલું રિસર્ચ છે એ લોકોનું.
હવે ને 5 મિનિટ્સ હું આ વગાડું, તમે બધા આંખ બંધ કરીને ફીલ કરો વાઇબ્રેશન્સને.
શાંતિ શાંતિ શાંતિ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સાઉન્ડ હીલિંગ એક એવું છે ને જે વગાડે એને પેલી અસર થતી હોય. હું બી બહુ રિલેક્સ થઈ જાઉં કેમ કે સૌથી નજીક ઇન્સ્ટ્રુમેન્ટના હું જે હીલર હોય ને જે સૌથી નજીક હોય એને વધારે ઇમ્પેક્ટ આવતું હોય એટલે આ એવી હીલિંગ કે પેલું હીલર ઠીક થાય પછી પેશન્ટ ઠીક થાય.